પરંપરાને આધુનિકતાનો રંગ જામનગરની નારીએ આપી કળાને નવી ઓળખ. સખી મંડળના બહેનોએ પરંપરાગત હેન્ડવર્કને આધુનિક ડિઝાઇન સાથે રજૂ કરતા સશક્ત નારી મેળામાં મળ્યો ઉમદા પ્રતિસાદ. બદલાતી પેઢી અને આધુનિક જીવનશૈલી વચ્ચે પરંપરાગત કળાને જીવંત રાખવા માટે જામનગરના બહેનોએ પોતાની મહેનત, સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસના બળે પરંપરાગત હેન્ડવર્કને આધુનિક કળાની નવી ઓળખ આપી છે. જામનગર તાલુકાના વસઈ ગામે રહેતા મંજુબેન ગોસરે બાળપણથી જ હાથકામ, કઢાઈ અને પરંપરાગત ડિઝાઇન પ્રત્યે ખાસ રસ ધરાવ્યો હતો. સમય જતાં તેમને સમજાયું કે નવી પેઢીને આ કળાઓ સાથે જોડવા માટે તેમાં આધુનિક ડિઝાઇન અને ઉપયોગિતા ઉમેરવી જરૂરી છે. આ વિચાર સાથે તેમણે જેસલબેન રબારી અને અન્ય મહિલાઓ સાથે મળી પરંપરાગત કારીગરીમાં આધુનિક રંગો, પેટર્ન અને ડિઝાઇનનો સમાવેશ કરી અનોખી કલાત્મક વસ્તુઓ તૈયાર કરવાનું શરૂ કર્યું અને તેમના દ્વારા બનાવવામાં આવતા હેન્ડમેડ બેગ, ઘર ડેકોરની વસ્તુઓ, વોલ હેંગિંગ, ફેશન એસેસરીઝ, તોરણ, પડદા, ઈંધોણી, રજાઈ, ચણિયાચોળી જેવી વસ્તુઓમાં પરંપરાની સુગંધ સાથે આધુનિકતાનો સુંદર સંગમ જોવા મળે છે. ખાસ કરીને યુવા પેઢી અને શહેરી ગ્રાહકોમાં તેમની કળાને ખૂબ પસંદગી મળી રહી છે. દેવળ જૂથ વસઈના મહિલાઓની મહેનતને સાચી ઓળખ મળે જ્યારે જામનગરમાં સરકાર દ્વારા આયોજિત સશક્ત નારી મેળામાં તેઓએ ભાગ લીધો. આ મેળામાં તેમના સ્ટોલને લોકોએ ખૂબ જ સારો પ્રતિસાદ આપી તેમની કળાની પ્રશંસા કરીને ખરીદી પણ કરી છે. આ મેળો તેમના માટે માત્ર વેચાણનું માધ્યમ જ નહીં પરંતુ આત્મવિશ્વાસ વધારવાનો અને પોતાની ઓળખ બનાવવાનો મોટો અવસર સાબિત થયો છે. જામનગર તાલુકાના વસઈ ગામે રહેતા અને દેવળ જૂથ સખી મંડળના સભ્ય મંજુબેન જણાવે છે કે તેઓએ સશક્ત નારી મેળામાં પેચવર્ક, આભલા વર્ક, મોતી વર્કમાંથી બનાવેલ અવનવી વસ્તુઓ જેવી કે ચણિયાચોળી, હેન્ડબેગ, બેડશીટ, ચાકડા જેવી વસ્તુઓ પ્રદર્શન અને વેચાણ માટે રાખી છે. અમારા સખી મંડળમાં 10 બહેનો છે. આ પારંપરિક કળાને અમારી પેઢીઓએ 100 વર્ષોથી જીવંત રાખી છે. તેમજ ગ્રાહકોની અપેક્ષા અનુસાર કોઈપણ વસ્તુઓ કસ્ટમાઇઝ પણ આપી શકીએ છીએ. આ તમામ વસ્તુઓમાં વાપરવામાં આવતું મટીરિયલ સારી ગુણવત્તાનું હોવાથી અને હેન્ડવર્કનું હોવાથી વસ્તુઓ ટકાઉ હોય છે. અને અમારી આ કળાને લોકો સુધી પહોંચાડવા માટે સશક્ત નારી મેળામાં વિનામૂલ્યે સ્ટોલ ફાળવવા બદલ સરકારનો આભાર વ્યક્ત કરું છું. સખી મંડળના અને યુવા મહિલા જેસલબેન રબારી કે જેઓને પરંપરાગત વસ્તુઓને મોડર્ન ટચ આપવાનો વિચાર આવ્યો, તેઓ જણાવે છે કે સરકાર મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટેના ઘણા પ્રયાસો કરે છે. માટે અમને વિચાર આવ્યો કે ટ્રેડિશનલ વસ્તુઓને મોડર્ન ટચ આપીને લોકો સુધી પહોંચાડીએ. અમારી આ પહેલને જામનગર જિલ્લા વહીવટીતંત્રએ JMC ગ્રાઉન્ડ ખાતે આયોજિત સશક્ત નારી મેળામાં વિનામૂલ્યે સ્ટોલ ફાળવીને નવું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. તે બદલ સરકાર અને વહીવટીતંત્રનો હું આભાર વ્યક્ત કરું છું. અમારી ટીમના લીડર દક્ષાબેન અને પરિવારના સભ્યોની મદદથી અમારી કળાને નવી ઓળખ મળવામાં ઘણો સહયોગ રહ્યો છે અને ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા યોજાતા આવા મેળાઓ મહિલાઓને આત્મનિર્ભર કરવાની પ્રેરણા આપે છે. જામનગરની આ સશક્ત નારીઓ આજે અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણા સ્ત્રોત બની છે, જેઓ સાબિત કરે છે કે પરંપરાગત કળા જો નવી વિચારસરણી સાથે આગળ વધે તો તે બદલાતી પેઢીમાં પણ પોતાની અલગ ઓળખ બનાવી શકે છે. અહેવાલ હર્ષલ ખંડેડિયા, જામનગર, તન્ના સમાચાર. મંજુબેન ગોરસર, અમે વસઈથી આવીએ છીએ. અમારું સખી મંડળ છે તેના તરફથી અમે આજે અહીંયા આવ્યા છીએ જામનગર JMC ગ્રાઉન્ડમાં મેળામાં. અમે પેચવર્ક છે, આભલા વર્ક છે, એમાંથી અમે મોતી વર્ક છે, એવું બધું અમે લઈને આવ્યા છીએ. અમારું આ પરંપરાગત જ છે. અમારે તો પરંપરાગત જ હોય. નાની દાદી 100 વર્ષથી અમે આ રીતે બધું આ વર્ક કરીએ છીએ. આ બધું એમાં જો આ ચણિયાચોળી બને, પછી બેડશીટ બને છે, પછી ચાકડા, હેન્ડબેગ, ઘણું બધું. ટકાઉ તો સારું જ હોય, મટીરિયલ સારું જ વાપરીએ છીએ. અમે સખી મંદિરમાં અમે 10 બહેનો છીએ. અમે અહીંયા આવ્યા છીએ અને અમને ઓર્ડર પણ મળે છે. અમે બનાવીને કસ્ટમાઇઝ એ લોકો જે કે આમાં થોડુંક આમ સુધારો કરો, આમ એવી રીતે અમે વેચાણ કરીએ છીએ. અમને આ સ્ટોલ વિનામૂલ્યે ફાળવ્યા છે. સરકારનો આભાર. જય દ્વારકાધીશ. અમે દેવળ જૂથ વસઈ તરફથી મહિલાની સશક્તિકરણની ટીમ બનાવેલી છે. એમાં અમને એમ થાય છે કે સરકાર આટલું કરે છે કે મહિલાઓને આગળ વધારવા માટે, તો અમે એવું ખ્યાલ આવ્યો કે અમારું જે કલ્ચરલ જે પ્રોડક્ટ છે એને અમે કઈ રીતે મોડર્ન કરી અને દરેક કસ્ટમર સુધી પહોંચાડીએ. તો એ માટે અમે આ એક પહેલ કરી છે કે અમને
સારો એવો રિસ્પોન્સ મળે એના માટે અમે અહીંયા જામનગર જેએમસી જામનગર તંત્ર તેમજ મહિલા મંડળનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે સરકારે આટલી સારી ગવર્મેન્ટ ફેસિલિટીઝ અમને ફ્રી ઓફ કોસ્ટમાં અવેલેબલ કરાવી છે 3 દિવસ માટે. જેએમસી ગ્રાઉન્ડમાં સશક્તિકરણ નારી સરસ મેળો યોજાયેલો છે. તેમાં અમે પણ એવું ઈચ્છીએ છીએ કે અમે પણ અમારું જે જૂનું કલ્ચરલ વર્ક છે, પેચ વર્ક છે, આભલા વર્ક છે કે પછી પડદા છે, કુશન કવર છે, રજાઈ છે, એને મોડર્ન ટ્વિસ્ટ કરી અને અમે બતાવીએ કે અમારું બી આવું કામ છે, તો અમને સહયોગ આપવા વિનંતી. અને આમાં અમને સૌથી વધારે યોગદાન અમારા ફેમિલી મેમ્બરનું જ બી છે અને અહીંયાના જે અમારા ટીમના લીડર છે દક્ષાબેન, એમનો બી ખૂબ સારો એવો રોલ અમને રહ્યો છે અમને ઇન્સ્પાયર કરવા માટે.